રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને। તો કેમ છો બધા? અને અમારા બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મેં આવી ગઈ છે ગાર્ડનમાં। તો ગાર્ડનમાં આવી અને મારા સ્પેશિયલી નજર પડી ગુલાબના ફૂલ પર। ગુલાબનું ફૂલ એટલું મસ્ત ખીલી ગયું છે। આજે મેં ડાયરેક્ટ કાતર લઈને આવી છે તો ફ્લાવર કાપી લેવાનું છે, એટલે કે ગુલાબનું ફૂલ આપણે લેવાના છે અને ભગવાન માટે પાણીમાં રાખીએ। એટલું મસ્ત છે, ચાલો બતાવીએ। તો રાણી એટલે કે ડાર્ક પિંક કલરનું ફ્લાવર મસ્ત ખુલ્યું છે અને એકદમ મોટું બધી છે, એટલું મોટું અને મસ્ત છે એકદમ। અને અમારે અહીંયા નોટી એક છે, ગઈ ધ્યાનથી નોટી બહુ છે। તો બીજું અહીંયા એક ફ્લાવર છે, તો ચાલો આપણે કાપી લઈએ। તો એ મેં કાતરથી એને થોડુંક ઉપરથી આપણે પાણીમાં રાખીશું તો કાપી લઈએ। આપણે ધ્યાનથીને પકડાયું સાથમાં અને બીજું પણ ફ્લાવર છે મોટું, તે પણ તોડી લઈએ, નકર એના ફૂલ બધા ખરી જશે। કલર છે લિટલ બીટ લાઈક ઓરેન્જ કલર જેવો, તો ધ્યાનથીનો ફેવરેટ કલર છે। તાના બહુ ખુલી ગયું છે એટલે પાખડા થોડા ખરી જાય, તો આપણે આને પણ તોડી લઈએ। એના ઝાડ પણ મસ્ત બધા કોરી ગયા છે, પણ સમર આવે તો વધારે ફાઇન થઈ જશે। અંજીરનું ઝાડ ત્યાં છે, મોટું થઈ ગયું છે આ વર્ષ, તો થોડુંક વર્ષે એક વર્ષે આગળ વધતું જશે। અને આ છે આપણા આખરોટનું ઝાડ, આખરોટનું પણ ધીરે ધીરે મોટું થઈ ગયું છે। આ વર્ષ બહુ ડાયરી ફૂટ્યું છે એમાં। અને આ વખતે પેર બહુ વધારે આવ્યા છે, પણ તુમડી છે પેર મસ્ત લાલ લાલ દેખાય છે, પણ લાસ્ટમાં કેટલી રહેશે તે ખબર નહીં, કેમ કે શેરી બધી ખરી ગઈ। ઠંડી અને પવન ને વરસાદ આવ્યા કર્યો એટલા માટે બધા ખરી ગયા છે, બહુ ઓછી રહેશે। કંઈ નહીં તો આખા ઝાડમાં 10 પીસ હશે ચેરીના। ચાલો, અને હજી તો ધાણા ખાવા પહેલાં તો ફ્લાવર આવી ગયા, એટલા મોટા મોટા થઈ જશે। એટલા બધી મોટા ધાણા થઈ ગયા, ખબર નહીં ખાવાનો ટાઈમ જ રહ્યો ને ધાણામાં ફૂલ આવી ગયા કાપતા। તો ભાઈ આ પાણી અડધી ટાંકી ભરાઈ ગઈ છે, મેટલની ટાંકી છે, મસ્ત પ્રોફુલ આવ્યા। અરે એમાં ગળી જાય તો કોઈ બાપ કાઢીએ નહીં ના, ટીંગામાં નહીં, એકદમ મસ્ત મજાની થઈ ગઈ છે। આપણે ભરેલા મરચાં મેથીના બનાવ્યા હતા, અને જે આટલા બધા મેથી છે, અને આપણે આમાંય વાવવાનું હતું। તો મમ્મીએ ત્યાં ચણા વાયા છે, તો ઉગી ગયા ઘોડા ચણા વાયા છે, મોટા કાબુલી ચણા, અને અહીંયા છે ચણા। અને દોડવા ખુલતા કેમ ને ફૂલના ક્યારના છે ફૂલ છે પણ ખુલતા। બાપામાં ટાઈમ થઈ જાય, કામ પર જવાનું હાલવાનું જોઈને, તો બ્લોગ ઉતારવા આવી હતી પણ કામ પરનો ટાઈમ થઈ જાય, જલ્દી જવું પડે। તો આપણે જઈએ છીએ અંદર, આ ઉડાડે મસ્ત મજાનું ઝાડ બતાવું પાલકનું। અહીંયા પાલક આટલી મોટી થઈ ગઈ છે, અહીંયા એટલે કે 2 મીટર પાલક છે, 2 મીટરનું ઝાડ પાલકનું થઈ ગયું છે, અને અહીંયા 1 મીટરનું છે પાલકનું ઝાડ। હજી કોઈ દિવસ કાપી નથી પાલક ને, એના પાન પણ નીચેથી કોરે બધા। 2 પાલકના બીજમાંથી 3 મીટરની 2 પાલક છે। તો આપણે ધાણા અહીંયા બીજા એટલા મોટા મોટા થઈ ગયા, એ પણ 1 મીટરના ધાણા થઈ ગયા છે, એટલે હવે બસ થોડાક દી તડકો પડે એટલે બધામાં ફ્લાવર આવી જાય। ધાણામાં પણ બહુ જલ્દી ધાણા વરસાદ આવ્યા કર્યો એટલે જલ્દી વધી જાય। અને 2 જણા અહીંયા ક્લીન કરે, ઘરમાં જે કામ ચાલુ છે એટલે એના ડસ એટલો ઉડે જવાય નહીં। ગાઈસ, તો ઘરમાં બતાવું કેવી રીતે કામ ચાલુ છે ને કેવું છે। બધા પાર્સલ પણ આવ્યા છે, હીટર નાખવાનું છે બધીમાં લાઇન્સ। તો અહીંયા પાવડર એટલો બધી છે, અમારા શૂઝે આખા બગડી જાય।
તો આમાં કંઈક આવું ભૂલ ભૂલૈયા જેવી ડિઝાઇન બનાવીશ. અહીંયા કારીગરના અહીંયા છે, કારીગર પણ લાગે છે કે ભૂત બન્યા દુખાડ થઈ જાય. આમાં કોન્ક્રીટ છે ને એટલે લાઈન પાડીએ તો અંડર ફ્લોર હીટિંગ થાય, તો કે ફ્લોર બહુ ઉપરથી જાય નકર તો ગટર કરે થોડુંક નીચે આવી જાય પાછો ફ્લોર. તો અહીંયા ડિઝાઇન બનાવી નાખી છે. હવે એમાં એ આ સપ્પા લઈને પહેરવાના છે તમારે પાવડર તો જો. તો ભાઈ આવી કંઈક લાઈન બનાવી છે હીટર ફિટ કરવા માટે, કેમ કે આ બહુ કડક પ્લાસ્ટર છે આમાં, તો એટલી બધી લાઈન ધીરે 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 બધું. નહીં પાવડર ઉડે મેં તો આગળ ભાગી જવાનું મારે. તો આવી રીતે પ્રોફિલે કંઈક ડિઝાઇન બનાવીશ. ગેમ રમવાનું હોય એવું લાગે છે. મારો સામાન બધી અહીંયા પડ્યો છે, એનો કોઈનો કલર વર્તાતો નથી, એટલો પાવડર ઉડાડ્યો છે. તો ઓહો આ બધી લાઈટ કોણ સાફ કરીએ? ઓહ માય ગોડ, આખી લાઈટ ને બલ્બ બધા ડસ્ટ ધ્યાનથી પેકે સાફ કરાવું છે આ બધી. તો ધ્યાનથી પગે સાફ કરે, એ મારી પગે ઈશારા કરે જો. જીને બગાડ્યું એ સાફ કરીએ આપણે તો